વડોદરામાં વધુ એક બીએલઓની તબિયત લથડી। પાદરાના બીએલઓને હાર્ટ એટેક આવ્યો। જુલ્ફિકર પઠાણ નામના બીએલઓ કે જેમની તબિયત બગડી છે, છાતીના ભાગે દુખાવો થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। બીએલઓની કામગીરીનું ભારણ હોવાનો આરોપ લાગી રહ્યો છે। તણાવમાં હોવાના કારણે આ ઘટના બન્યા હોવાની વિગત છે। અહીં એસઆઈઆરની કામગીરી સરની કામગીરી વધુ માંગતા હોવાનો તેઓ આક્ષેપ કરી રહ્યા છે। તેમના સાથી કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે। એટલું જ નહીં, ઝટકો તેમને ત્યારે લાગશે કે તંત્રને જ્યારે ફોન કરીને જાણ કરવામાં આવી છતાં પર અહીં વિગત એ છે કે ફોન પહેલા તો ઉપાડ્યો જ નહીં, એ પ્રકારના પણ આરોપ લાગી રહ્યા છે। ત્યારે શિક્ષકોની શું પરિસ્થિતિ છે તેની દરકાર સુદ્ધા લેવા માટે કોઈ તૈયાર નથી તેવું લાગી રહ્યું છે। એટલું જ નહીં, તેમના સાથી કર્મચારીઓએ કહ્યું કે તેઓ છેલ્લા 10 દિવસથી એક ટાઈમ જ જમે છે। બીએલઓની કામગીરી કે જે રાત દિવસ તેમના દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પહોંચી રહી છે। તેમને માનસિક સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર પહોંચી રહી છે। એવું આજે છેલ્લા 10-15 દિવસથી ઓછામાં ઓછા એક ટાઈમ ખાય છે કે નથી ખાતા એ ખબર નહીં, રાત દિવસ કામ કરે છે। સરકારી કર્મચારી જે લોકોએ એમને ઉપર આપ્યો છે આક્ષેપ અને જે કામ માગે છે, આજે અમે કલેક્ટરને પણ ફોન કર્યો, બધાને ફોન કર્યો, કોઈ ફોન ઉચલતા નથી। તો વધુ એક બીએલઓ શિક્ષકનું મોત થયું। તાપીમાં બેલધા ગામના બીએલઓનું મોત। વાલોડ તાલુકાના બેલધા ગામના બીએલઓ કે જેમનું મોત થયું છે। વાલોડના બેલધા ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા કલ્પનાબેન પટેલ કે જેમનું રાત્રિ દરમિયાન તેમની તબિયત લથડી અને સારવાર માટે તેમને બારડોલી ખસેડવામાં આવ્યા। તો સરની કામગીરીથી ટીચર્સ પર ટોર્ચર વધી રહ્યું છે। સરની કામગીરીમાં શિક્ષકોની મુશ્કેલીમાં વધારો થયો છે। અધિકારીઓ દર 2 કલાકે માહિતી માંગે છે। બીએલઓની કામગીરીથી શિક્ષકો સતત માનસિક તણાવમાં છે। બીએલઓની કામગીરીમાં રોકાયેલા અત્યાર સુધીમાં 4 શિક્ષકોના મોત થયા છે। ત્યારે હાલ ટીચરો પર જે ટોર્ચર વધ્યું છે તેને લઈને વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા સંજય ટાંક લાઈવ જોડાઈ ગયા છે। સંજય, જે રીતે ટીચર્સ પર ટોર્ચર વધી રહ્યું છે, કેવા પ્રકારના આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, કઈ રીતે ટોર્ચર થઈ રહ્યું છે? જે મતદાર યાદી સુધારણાને લઈને એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે અને તેમાં આ કામગીરી જે છે તેમાં શિક્ષકો પર જે છે તે ભાર સતત વધી રહ્યો છે। શિક્ષકો પર માનસિક તણાવમાં છે સતત। હું એ દ્રશ્ય પણ આપને બતાવીશ કે જે અત્યારે જે છે તે સાણંદમાં આ પ્રકારે જુઓ, આપ જોઈ શકો છો કે જે એસઆઈઆરની જે કામગીરી ચાલી રહી છે, અત્યારે આ જે એસઆઈઆરના જે ફોર્મ જે મતદારો દ્વારા જે આપવામાં આવ્યા હતા ને તેને ઓનલાઈન જે ચડાવવા, જે ડિજિટલાઇઝેશન કરવાની જે છે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે છે જે પણ શિક્ષકો આ કામગીરીમાં રોકાયેલા છે અને તેઓ સતત જે છે તે માનસિક તણાવમાં છે। કોડીનારના એક શિક્ષક જે છે કે તેઓએ આપઘાત જેવું પગલું પણ ભર્યું છે અને અન્ય જે 3 જગ્યાએથી જે શિક્ષકો જે છે કે તેઓને હાર્ટ એટેક કે તેવી તકલીફો જે છે તે આ કામગીરી દરમિયાન સામે આવી છે અને માનસિક તણાવ જે છે સતત શિક્ષકો અનુભવી રહ્યા છે। આપણી સાથે ભારતીય શૈક્ષિક સંઘ તેના જી સંજય, આપની પાસેથી માહિતી મેળવતા રહેશું। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે તમામ બીએલઓ, તમામ શિક્ષકો જે કામગીરી કરી રહ્યા છે તે માનસિક